ફર્સ્ટ ટાઈમ છે સ્વામી. અહીં ઘણા સમયથી સારું એવું મંડળ ચાલે છે, બધા પ્રેમી ભક્તો છે, સેવાભાવી છે અને એક સંપત્તિ ભગવાનને રાજી કરવાનો ઘણા સમયથી અહીંના ભક્તોનો ઉત્સાહ અને એમાં એ રમેશભાઈ એમનો ઉમળકો છે, બહુ ઉત્સાહી છે. બીજા પણ બધા યુથ યંગ ભક્તો બહુ સારા છે, કોનું નામ લઈએ બાકી રહે એવું છે. બધા જ આમ ઉત્સાહી છે. ઘણા સમયથી સત્સંગનું સારું એવું અંગ સત્સંગમાં આવવાથી એવા પરિપક્વ આપણે બન્યા છીએ, પણ હજી કંઈક ઠાકોરજીએ કંઈક અલગ વિચારી રાખ્યું હશે. મારે રમેશભાઈ જોડે વાત થતી હોય છે, 2-3 એવા પ્રસંગો થઈ ગયા, પણ પછી હવે ત્યાં તો ભગવાનને કાયમ બેસવું છે, એટલે એને કંઈક સારામાં સારું જોઈ રાખ્યું હશે અને એ રીતે થઈ જશે. એની કૃપા ભળશે એટલે ચોક્કસ આપણને મંદિરનું સુખ, એની મૂર્તિનું સુખ ચોક્કસ મળશે. ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિનું સુખ આ બ્રહ્માંડમાં એ સુખની ઉપમા કોઈ સાથે પણ આપી શકાય નહીં. પરમેશ્વરે સ્વયં એ મૂર્તિઓ સ્થાપી છે. 6 મંદિરો મહારાજે સ્વયં બનાવ્યા લોક કલ્યાણને માટે. તો ભગવાનનો પણ આશય એ જ છે, મંદિરો કરી અને મંદિરોમાં મૂર્તિઓ પધરાવી જોને ભક્તિનું સુખ આવે, સત્સંગનું સુખ આવે. આજે પહેલી વખત ભક્તિ સ્વામી અહીં આવ્યા છે. આપણે એમને પ્રાર્થના કરીએ કે અહીંના બધા ભક્તો છે એમને તમારા અંતરમાં રહેલ શુભાશીષ. ઉત્તરાયણ પર્વ નિમિત્તેનો આ સત્સંગ છે. બધાની ઈચ્છા ઠાકોરજી પૂર્ણ કરે અને વહેલી તકે ભગવાનની એવી કૃપા ઉતરે કે સારામાં સારું મંદિર ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા છે એ મંદિર એ વહેલી તકે પૂરું થાય, મહારાજશ્રીના હસ્તે પ્રતિષ્ઠા થાય, સંતો આવે, જસુબા જેવો બધાનો ભાવ છે. તો આજે ફરી આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીશું, પણ અત્યારે પૂજ્ય ભક્તિ સ્વામીને માઇકનો હવાલો સોંપીએ. પૂજ્ય ભક્તિ સ્વામી. વામી શ્રી સિદ્ધારાધા શ્રી શાસ્ત્રી વક્ષસી વૃંદાવન વિહરંતમ શ્રી કૃષ્ણ મૃદુજંતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. મીન બહુ મારા અવાજ વાત છે, થોડોક જાડો અવાજ છે. બાસ ઓછો, ટ્રબલ વધારજો. હલો હલો હલો, અવાજ થોડોક વધારો. હલો, બસ. વહાલા ભક્તો, આપણને બધાની ઈચ્છા એવી ભગવાન રાજી થાય. દરેકના દિલમાં એવી ઈચ્છા હોય ભગવાન રાજી થાય. પણ એનું સતત ને સતત એવું મનન ક્યાં થાય છે? કોઈ પણ વસ્તુ મેળવી હોય એના અમુક પરિબળો હોય ને. નોકરી મેળવી હોય, તમારે એન્જિનિયર થવું હોય
તો તમારે સારી સ્કૂલ ગોતવી પડે, એમાં ફીસની વ્યવસ્થા કરવી પડે, મહેનત આપીને ભણવું પડે. ભગવાનને રાજી કરવામાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ 4 વસ્તુની જરૂર પડે. જેમ તમે અહીં બધા અમેરિકામાં આવી ગયા, પહેલાં તો તમારામાં અહીં રિલેટિવ તમારા હોવા જોઈએ. સાચી વાત છે ને? તો એ તમને સ્પોન્સર કરે. પછી તમારી પાસે પાસપોર્ટ હોવો જોઈએ. એ 2 હોય પછી બધા કાગળિયા થાય, એટલે તમે વિઝા લેવા જાઓ તો વિઝા મળે. વિઝા મળ્યા પછી તમારી પાસે ટિકિટ હોવી જોઈએ. આ 4 પરિબળો હોય ત્યારે તમે અહીંયા પ્રવેશ કરી શકો. પહેલાં તો તમારી પાસે વિઝા હોવા જોઈએ, ટિકિટ હોવી જોઈએ અને પાસપોર્ટ હોવો જોઈએ અને હું બાકી રહ્યું સ્પોન્સર. 4. તમારી પાસે ટિકિટ આગી પાછી થઈ ગઈ હોય ને તો ચાલે, કારણ કે નંબર હોય એટલે અત્યારે ઇન્ટરનેટ થઈ ગયું, તરત કાગળ કાઢીને મળી જાય, તરત પ્રવેશ કરવા દે. તમારી પાસે સ્પોન્સર અને જે તમારી પાસે પાસપોર્ટ છે એ મુખ્ય છે. આ 2 વસ્તુ તો જોઈએ જ. આની વગર ના એન્ટ્રી થઈ શકો તમે, એ તો જોઈએ જ. પાસપોર્ટ ઘરે તમે પહોંચી ગયા એરપોર્ટ, તમારો ટાઈમ થઈ ગયો છે અને તમારો પાસપોર્ટ જો ઘરે રહી ગયો હોય તો તમે જઈ ના શકો. જઈ શકો? નહીં જઈ શકો. એમ ભગવાનને રાજી કરવા જ્ઞાન અને વૈરાગ થોડાક ઓછા હોય તો વાંધો ના આવે, પણ ભક્તિ તો મુખ્ય છે. પાસપોર્ટ છે એ આપણો. એની સાથે ધર્મ સહિતની પાછી ભક્તિ જોઈ, એ આપણા વિઝા છે. હા, જો ધર્મ અને ભક્તિ ના હોય તો આગળ જવાય નહીં. ધર્મ દેખાય છે કોણ, એનું મહત્વ બહુ દેખાતું નથી, પણ મુખ્ય છે. હા, તમે જુઓ શિક્ષા પત્રિકામાં મહારાજ એવું લખ્યું, મહારાજ કહે અમારો આશ્રિત હોય એને ધર્મ સહિતની ભક્તિ કરવી. જ્યારે તે બધું લુપ્ત થવા માંડ્યું છે ધીમે ધીમે. તમે જુઓ, એને મહત્વ આપણે નથી આપી શકતા બહુ. એ ખાસ મેન છે. મેન પાયાના જ માણસ ભૂલી જાય. આવી બિલ્ડિંગ ઊભી કરવી હોય આનાથી મોટી 25-30 માળની 40 માળની, તો પહેલા પાયો મજબૂત જોઈએ. પહેલા પાયાથી શરૂઆત થાય. એમ ભગવાનને પામવા માટે પહેલા ધર્મથી શરૂઆત થાય. ધર્મને જીવનનો પ્રાણ જ્યારે સમજાય ને ત્યારે 25 માળની બિલ્ડિંગ હોય ને એ 100 વર્ષ સુધી પણ એમાં કાંકરી ના હલે. પેલા ધર્મ જોઈ. દરેક વસ્તુમાં આપણો એક પગ જ્યારે આપણે બહાર મૂકીએ ત્યારે એટલું જ વિચારવું રોજ, આમાં મારું નાથ રાજી છે, હું કરીશ. એ શાસ્ત્ર સમજ છે, એને ગમે છે, એ ગમે એટલું જ કાર્ય થાય છે કે એની શિક્ષાપત્રીને હું પગ બહાર મૂકીને ઠેબુ મૂકીને બાળી દઉં છું. જો એ થતું હશે અને 100 માળા થશે તો નહીં મેળ પડે. એનું કોઈ મિનિંગ નથી. તમારી પાસે સરસ મજાનું દૂધ હોય, ગેસ હોય, તમારી પાસે સાકર તૈયાર રાખી છે, તમે કાજુ બદામ બધું તૈયાર રાખ્યું, કેસર તૈયાર રાખ્યું, પણ અંદર થોડુંક દહીં નાખી દે તો એ દૂધ પાક નહીં બને, એ બાસુંદી નહીં થાય, એ ફાટી એ ગટરમાં જ જશે. તમે પૈસા ખર્ચીને દૂધ લાવ્યા હતા પણ એમાં ખટાશ પડી ગઈ.
એમ ભક્તિની સાથે મુખ્ય ધર્મ છે. ધર્મ વિહોણી ભક્તિ ક્યારેય ભગવાન સ્વીકાર નથી કરતા. અને તમે વિચાર કરો, એ પુરુષોત્તમ નારાયણ, એ સ્વામિનારાયણ ભગવાન આપણા બધા માટે મહારાજ બધું સુખ છોડી, અનેક હરિભક્તોને મળવાનું છોડી મહારાજ 3 મહિના એકાંતમાં બેસીને શિક્ષાપત્રી વડતાલમાં લખે. એ કાંઈ નાની વાત નથી હો. હા, અને તમે ક્યારેક બેસીને ચિંતન કરજો. સ્વામિનારાયણ ભગવાન 49 વર્ષ, એક તો હા ઓછું રહ્યા, એમાંય પાછા માંડ 29 વર્ષ આ સત્સંગમાં રહ્યા. પણ એ વખતે તો આજની જેમ ગાડીનો તો જમાનો નહોતો, ઘોડા હતા. ઘોડા ઉપર તો તમે બધા બેઠા ન હોય, લગ્નનો નહીં, પેલો ઘોડો. હા, પેટમાં દુખી જાય થોડું ચાલે ત્યાં. એ ભગવાન ઘોડા ઉપર બેસીને ચાલીને કેટલું કેટલું ફેર્યા. વડતાલની બાજુમાં સંજાય ત્યાં 32 વખત આવ્યા મહારાજ. વડતાલમાં અનેક વખત આવ્યા, ગણતરી ના થાય એવું. મેહળામાં કેટલી વાર આવ્યા, બુધેજમાં 32 વાર આવ્યા, કચ્છમાં કેટલી વાર ગયા. આપણે ખાલી એટલું માર્ગ કરીએ ને તોય એમ થાય કે આવું થાય જ નહીં. એ પુરુષોત્તમ નારાયણ આપણા સુખને માટે એ લખવા બેસી જાય કે આ શિક્ષા, મેં જે શિક્ષાપત્રી લખી છે એને અનુસરજો. જો એ શિક્ષાપત્રી પ્રમાણે તમે જીવન જીવશો તો આલોકમાં અને પરલોકમાં 2 જગ્યાએ સુખી થશો. 2 શાસ્ત્ર બહુ ઇમ્પોર્ટન્ટ આપ્યા આપણને. 2 શાસ્ત્ર, એક શિક્ષાપત્રી અને એક વચનામૃત. આ 2નું જો નિત્ય પઠન થાય, નિત્ય ચિંતન થાય તો આપણા હૃદયમાં ધર્મ અને ભક્તિ રમવા માંડે. એ પુરુષોત્તમ નારાયણ આપણને મૂકીને ક્યાંય જાય નહીં, જાય નહીં. શિક્ષાપત્રી છે ને, એ આપણને શીખવાડે છે ભાઈ કેમ તારે ચાલવું, કેમ ખાવું, શું ખાવું, શું પહેરવું, શું ના પહેરવું, કેમ રહેવું, કેમ વ્યવહાર કરવો. વચનામૃત છે ને, એ આપણને ભગવાનનું જ્ઞાન આપે છે કે ભગવાન શું કહેવાય, માયા શું કહેવાય, માયાના કાર્યો શું કહેવાય. આ બધું જ્ઞાન વચનામૃત આપે છે. અક્ષરધામમાં ઉડવાની પાંખ વચનામૃત આપે છે. આવા શાસ્ત્રો તમે ગોતવા જાઓ, આખા જગતમાં ક્યાંય નહીં મળે. એક બાજુ શિક્ષા પત્રિકાને ને એક બાજુ વચનામૃત, 2ને મૂકી દો અને જગતમાં જેટલા ધર્મો છે ને, જેટલા અત્યાર સુધીના પુરાણો થયા, વેદ થયા, બધાને એક બાજુ મૂકી દો, એની તોલે ના આવે. આવું દિવ્ય વસ્તુ ભગવાને આપણને આપી છે. એનું રોજ પઠન કરીએ, રોજ. પૂજા ન કરતા હોય રોજ પૂજા કરીએ, અને પૂજા કરીએ ને ત્યારે એક લક્ષ્ય રાખીએ કે ભલે હું 5 જ મિનિટ પૂજા કરું, હું ભલે 10 જ મિનિટ પૂજા કરું, પણ મારો ભગવાન અને હું, અમે બંને સિવાય બીજો અંદર ત્રીજો કોઈ એલાઉડ ના હોવો જોઈએ અંદર. હા, ત્રીજો નહીં. ભલે 10 જ મિનિટ તમે કરો, ભલે 5 જ મિનિટ કરો, પણ એકાગ્ર ચિત્તથી, જાણે ભગવાન આપણી સામે બેઠા હોય, આપણે એમની સામે બેઠા હોય, 2 જણા પ્રેમથી વાતો કરતા હોય એમ. એ 10 મિનિટ પૂજા છે ને, એ જીવન આખાનું 50 વર્ષ થયા હોય આપણા, 40 વર્ષ થયા હોય કે 70 વર્ષના ગાળો વિયોગો હોય ને, એ બધાનો થાક ઉતરી જાય 10 મિનિટમાં. જે શાંતિ ક્યારેય ન થઈ હોય ને, એ 5 થી 10 મિનિટમાં થઈ જાય. આ વસ્તુ આપણને આપી છે, એને કેમ ભૂલીએ? અને એટલું યાદ રાખવું, કોઈ પણ વસ્તુ મેળવવા માટે તપ જોઈ. તપ. મંદિર એમ નામ નથી બનતું. મંદિર એટલે
અક્ષરધામમાં પહોંચવાની સીડી બનાવવાની છે મારે ને તમારે. હા, એ રાવણે આખી જિંદગી પર મહેનત કરી. તમે જુઓ, એની પાસે ક્યાં ધન સંપત્તિની કમી હતી, એની પાસે ક્યાં બળ નહોતું, પણ એને એક સ્વર્ગમાં જવાની સીડી કરવી હતી. મરી ગયો તોય ના થયું. તો આ તો અક્ષરધામમાં પહોંચવાની સીડી બનાવવાની છે. એને માટે બધાએ ભેગા થઈ નિયમો લેવા પડે કે મંદિર ના બને ત્યાં સુધી અમે 5 માળા, અમે 2 માળા ફેરવશું. તમે જુઓ, ગામ ઇન્ડિયાની અંદર કાઠિયાવાડમાં બીજા ત્રીજા ગામડા હોય એમાં પૂછો, અમુક હરિભક્તો હોય તો 25, 20, 15 વર્ષ સુધી ચપ્પલ ના પહેર્યા હોય, મીઠાઈ ના ખાધી હોય, ગળું ના ખાતું હોય, કે આજ જ્યાં સુધી મંદિર ના બને, મારા ગામમાં ભગવાન ન બેસે ત્યાં સુધી સાકરમાંથી, શેવડીમાંથી બનેલી કોઈ પણ મીઠાઈ નહીં ખાવ. આવું નિયમ ત્યારે ભગવાન આવે. ભગવાન એટલો સસ્તો નથી કાંઈ. હા, એ સસ્તો થોડો છે. તોય આપણા થોડાક નિયમને લઈને સસ્તો થઈને આવે છે. હો, હા, થોડાક નિયમને લઈ વાંચો વચનામૃત. મહારાજ કહે, બ્રહ્માદિક દેવતાઓ, બ્રહ્માજીએ પોતાના 50 વર્ષની આવડતા સુધી ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ અમારા બ્રહ્માંડ પધાર. મહારાજ ન ગયા. પ્રાર્થના એ લોકોએ કરી અને આ ભરતખંડમાં આવી ગયા. ફાવી આપણે ગયા. બોલો. હા, જેમ ઓલા 2 બિલાડા બાંધતા હોય ને અને વાંદરા વચમાં રોટલો ખાય છે ને, એમ થયું જ. હા, ભાગમાં આપણા ભાગમાં આવી ગયા. મહેનત એ લોકો કરી, આવી ગયો આપણા. પણ એના માટે મહેનત કરવી પડે. બધાએ ભેગા થઈને એવું નક્કી કરવું પડે, ચાલો પોતાના દિલથી બધાએ કે જ્યાં સુધી આપણું મંદિર નહીં થાય ત્યાં સુધી 2 માળા કરશું. મંદિર નહીં થાય ત્યાં સુધી આપણે એક વચનામૃત વાંચશું, ભગવાનને રાજી કરવા. અને હમણાં તો શિક્ષાપત્રી જયંતિ આવે છે. બધાએ શિક્ષાપત્રીના પાઠ કરવા, એનું ચિંતન કરવું. એ ભગવાનને કહેવાય, એ મહારાજ અમે શિક્ષાપત્રી જયંતિ આવે ત્યાં સુધીમાં 200, 300, 400 પાઠ કરી, મહારાજ અમારે અહીંયા જે મંદિર બનાવવાનું છે એમાં જે પરિબળો ખૂટે છે ને મહારાજ, એને માટે અમે તમને ફળ કૃષ્ણાર્પણ કરીએ છીએ. મહારાજ જલ્દી વહેલા પધારો. એ વ્રતો લેવા પડે. પછી એ બધાએ ભેગા થઈને એક નક્કી કરી દેવું પડે, અત્યારે મંદિર નથી અને આપણા અંતરમાં આટલી જ ઉત્કંઠા છે મંદિર થાય. મંદિર થઈ ગયા પછી આપણે એની કરતાં વધારે હળી મળીને રહેશું. ક્યારેય અંદર તિરાડ નહીં પડવા દઈએ. આપણા મનના ગમતાને મૂકી દેશું. આપણા બુદ્ધિમાં જે વિચારો કર્યા છે ને બધું જ છોડી દેશું. અને એક ભગવાનને રાજી કરવા માટે આપણે બાઈ હાથે હાથ મિલાવીને કામ કરશું. અને મંદિર ભગવાનને રાજી કરવા માટે આપણે કરવું છે. હા, એટલું કરીને જો આમ દ્રઢ મનોબળ કરીને ભગવાનને પ્રાર્થના કરીએ ને તો મહારાજ બહુ દયાળુ છે. વહેલી તમારી મનોકામના પૂર્ણ કરે. હા, એટલે ભગવાન બહુ દયાળુ છે. એનું ભજન કરજો. ભગવાનની આજ્ઞા ન લોપાય એનું ખાસ ધ્યાન રાખવું. સાથે રોજ ભજન કરવું. અને હવે તમારા અમુકને જોબ જવાનું હોય, વહેલા પાછું રસોઈ બનાવવાની હોય, જોબ જવાનું હોય, પણ સાંજે આવી પથારીમાં બેઠા સૂતા પહેલાં 5, 10 જેટલી આપણી શક્તિ આપણને હોય એટલું ઓછામાં ઓછી 5 માળા કરીને પણ શું એવો અભ્યાસ રાખવો. એટલે જીવનમાં શાંતિ આવે. મહારાજ રાજી થાય કે મારા ભગતને મેં જીવન આપ્યું ને એ ભજન થોડુંક કરે છે. એટલે રોજ એવો નિયમ લઈ લેવો, રાત્રિએ સૂતા પહેલાં 5 મિનિટ 10 મિનિટ ભગવાનનું ભજન કરશું. સાથે પરિવાર બધાએ ભેગા મળીને બેસશું. વીકમાં 2 વાર 3 વાર સાથે બેસીએ ને એટલે એકબીજાના મનની આંટીઓ ઉકલે અને અંદર જે થોડું ખટરાગ થયું હોય ને મટી જાય અને તમારા પરિવારમાં પ્રેમ જાગે. અને જ્યાં પ્રેમ પરિવારમાં હોય
ત્યાં સુખ સંપત્તિ રિદ્ધિ સિદ્ધિને ભગવાન પણ ત્યાં જ પધારે છે. કારણ કે ભગવાન પ્રેમને વશ છે. એટલે બધા જ ભક્તોએ ભગવાન થોડું થોડું જેટલું બને એટલું ભજન કરવાની ટેવ પાડવી અને ભગવાનને રાજી કરવાની ટેવ પાડવી. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજ. સરસ. ભક્તિ સ્વામીએ થોડો કહો છો રેગ્યુલર રાખો ને. આપણે ભક્તિ વિશે સ્વામીએ સરસ આપણને બધી વાતો કરી. મંદિરની વાત કરી, ભગવાનની વાત કરી. ભગવાન અઘરા તો છે, સેજે સેજે ભગવાન મળે એટલા સસ્તા નથી. કારણ કે આપણે અહીં બેઠા હોઈએ, હવે અમારે શું છે કે 3 વર્ષ થવા આવ્યા છે, એટલે ગમે ત્યાં જઈએ ને એટલે અમારું મન તરત ઇન્ડિયા પહોંચી જાય. અહીં બેઠા બેઠા એક ક્ષણમાં ઇન્ડિયા જઈ આવે. મનની ગતિ જુઓ કેટલી બધી એની ગતિ છે, તીવ્ર ગતિ છે. એક ક્ષણમાં વડતાલ વંડામાં ફરીને આવતું રહે. એક ક્ષણમાં જે યાત્રાએ ગયા હોય, એ ધોલેરા હોય, સાળંગપુર હોય, એ જુનાગઢ હોય, ભુજ મંદિરનો ઉત્સવ હોય, ત્યાં બધે ફરી આવે. એક ક્ષણમાં જઈ આવે. તો ભગવાન સુધી જ જતું નથી. એટલે વિચાર કરો, ભગવાનની ગતિ કેટલી બધી છે. મનની ગતિ કરતા પણ ભગવાનની ગતિ અતિ તીવ્ર છે, અકળ છે, અકથ્ય છે. એને કહેવાય એનું વર્ણન પણ થઈ શકે નહીં એવી ભગવાનની ગતિ છે. હવે એ ભગવાનને આપણે રાજી કરવા છે એટલે મોટી વાત છે. ભક્તિ વિશે ઘણી બધી વાતો આપણે જાણવા મળી. આજે આપણો સત્સંગ આમ તો ઉત્તરાયણ પર્વ નિમિત્તનો છે. ઉત્તરાયણ શબ્દનો તમને સંક્ષેપમાં અર્થ કરી દઉં. ઉત્ત એટલે શ્રેષ્ઠ. ઉત્ત એટલે શ્રેષ્ઠ. ઉત એટલે ભગવાનને પણ ઉત કહીને સંબોધન થાય છે. અમારે કૌમુદીમાં એક સૂત્ર આવે છે, ઉપસર્ગા ક્રિયા યોગે. કોઈ પણ પદાર્થની વિશેષ ઓળખ આપવી હોય તો એના માટે એક ઉપસર્ગ લાગે છે. પ્રપરા અપસવ અનુવ નિસ્ની દુસ દુર્વિસ સાંગની એવા બધા એના ક્રિયાપદો છે. તો એક તર એટલે એક સ્થાન, એક પાતળી, એક સ્તર. એ સ્તરને શ્રેષ્ઠ સ્તર બતાવવું છે. એટલે તર એટલે દિશા પણ કહી શકાય. તર એટલે ચોક્કસ એક સ્થાન. એ સ્થાનને શ્રેષ્ઠ સ્થાન દર્શાવવા માટે ઉત એવું એના આગળ વિશેષણ લગાડ્યું. એટલે ઉત વત્તા તર થયું ઉત્તર. ઉત્તર દિશા એ પવિત્ર છે. તો પવિત્ર છે એને દર્શાવવા માટે આ વિશેષણ લગાડવામાં આવ્યું. અને બીજો શબ્દ એને જોઈન્ટ કર્યો અયન. અયન એટલે રહેવું, હોવું. ઉત્તર દિશામાં સૂર્યનારાયણ ભગવાનનું હોવું એને ઉત્તરાયણ કહેવાય છે. ભગવાનનું પણ એ સમયમાં હોવું એને ઉત્તરાયણ કહેવાય છે. ઉત્તરાયણ અતિશય પવિત્ર સમય કહેવાય. અત્યારે જે સમય ચાલી રહ્યો છે એને પવિત્ર કહેવાય. ભલે 14મીએ ઉત્તરાયણ હતી, પણ આપણા અમેરિકાના રૂલ પ્રમાણે 1 વીક સુધી તો ઉત્સવ રહે છે. એ ઉત્સવનું વીકેન્ડ ના આવે ત્યાં સુધી પૂરો ઉત્સવ થાય નહીં. આ અમેરિકાનો રૂલ્સ છે.
અને એ ભલભલાને ફોલો કરવો પડે, છૂટકો જ નથી. એટલે ઉત્તરાયણનો સારો એવો સમય અત્યારે ચાલી રહ્યો છે. ઉત્તરાયણ એટલે સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાંથી ઉત્તરીય કર્ક રાશિ તરફ ગતિ કરે છે, એને ઉત્તરાયણ કહેવાય છે. બહુ પવિત્ર સમય છે. પૃથ્વી પર એમ કહી શકાય કે આના જેવો કોઈ સમય નથી, કારણ કે આ સમયમાં કોઈનું અકસ્માત મૃત્યુ થાય છે એટલે ચોક્કસ એની ઉર્ધ્વગતિ થાય છે. ઉર્ધ્વગતિ એટલે સ્વર્ગાધિક પુણ્ય લોકોની જો પામે છે, એટલો આ સમયમાં દેહ પડવાનું પણ પ્રતાપ દર્શાવેલો છે. આ સમયમાં દાન દેવાનો બહુ મોટો મહિમા છે. આ સમયમાં વિશેષ આપણા સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે જોવા જઈએ તો સ્વામિનારાયણ ભગવાને આપણને, એટલે દરેક બે દેશ છે, વડતાલ દેશ ને અમદાવાદ દેશ. તો વડતાલ દેશના સત્સંગમાં પાછા 4 વિભાગ છે: વડતાલ, ગઢપુર, જુનાગઢ અને ધોલેરા. આ 4 મંદિરો મહારાજે બનાવ્યા છે. જે પ્રદેશના ભક્તો, જે મંદિર મુખ્ય હોય, જુનાગઢના ભક્તો હોય, રાધારમણ દેવના અંડરમાં હોય, ત્યાંથી સંતો આવતા હોય, ગઢપુર પ્રદેશના ભક્તો હોય ને ગઢપુરના સંતો તરફથી પોષણ મળતું હોય, એવા બધા ભક્તો એ મંદિરે પોતાની આજીવિકાનો 10મો ભાગ ભગવાનને અર્પણ કરતા હોય છે. 10મો ભાગ. આપણે 10મો ભાગ ભાગ્યે જ કોઈ કાઢતું હશે. રમેશભાઈની વાત અલગ છે, દર વખતે કંઈક ને કંઈક ઉત્સવોમાં તૈયાર હોય છે. 10મો ભાગ કાઢવો ખરેખર ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી જે 10મો ભાગ કાઢે છે, ઈશ્વર લક્ષ્મીનારાયણ દેવ એનું પ્રારબ્ધ ફેરવે છે. લક્ષ્મીનારાયણ દેવ નહીં, પણ જે મંદિરમાં આપણે આપીએ, સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલા મંદિરોમાં, ભલે રાધારમણ દેવ હોય, ગોપીનાથજી મહારાજ હોય, કે પછી જુનાગઢમાં રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ હોય. મને એક પ્રસંગ યાદ આવી ગયો હમણાં. દિલ્હીમાં એક સત્ય ઘટના છે. એક વણિક અતિશય ગરીબ હતો. એ વણિકનો એક મિત્ર સત્સંગી હતો, મૂળ આપણા ગાદીનો સત્સંગી. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો આશ્રિત, આપણે બધા એ ગાદીના આશ્રિત છીએ. ચુસ્ત હતો. આ એનો વણિક છે, સત્સંગી નહોતો. એને ચિંતાએ બહુ હતી ઘરમાં. મા બાપ બહુ માંદા હતા. બેન હતા, બેનના લગ્ન કરાવવાની ચિંતા, અને પોતે એકલો કમાવે અને દિલ્હી જેવી સિટીમાં રહેતો હોય એટલે આ માંદગીનો ખર્ચો ને બેનને ભણાવવાનો ખર્ચો, એમાં જ બધું પૂરું થઈ જાય, શિલ્લક કંઈ વધે નહીં. એટલે એક દિવસે એને આ મિત્ર સત્સંગી હતો, એને વાત કરી કે મારી આવી સ્થિતિ છે, હું શું કરું? એટલે એને રસ્તો બતાવ્યો. તું એક કામ કર, તારી પાસે અત્યારે જેટલું દ્રવ્ય છે, ભલે જેટલું હોય એટલું, તું એક વખત હું કહું ત્યાં જઈ આવીશ. એટલે એને હા પાડી. એને વડતાલ, ધોલેરા, ગઢપુર, જુનાગઢ અને સાળંગપુર આ 5 મંદિરોની યાત્રા કરવાની કીધી. અને પોતાની યથાશક્તિ પ્રમાણે એ દેવોને ભેટ મૂકવાની કહી, દેવોની પ્રાર્થના કરવાની પણ એને એની રીતે બતાવી. અને ભગવાનની એવી કૃપા એની ઉપર થઈ ગઈ. થોડા સમયમાં જાણે પ્રારબ્ધ ફર્યું હોય એમ ધીરે ધીરે નોકરીમાં પ્રમોશન થયું. પછી તો એને વિશ્વાસ બેસી ગયો કે
સુખી થવું હોય તો આ મંદિરોમાં જવાય. કળિયુગની અંદર પ્રત્યક્ષ દેવો ક્યાંય હાજર હોય ભગવાન તો ગુજરાતના મંદિરોમાં છે. અહીં આવું એટલે પોતાનો કમાઈમાંથી 10મો ભાગ એ મંદિરોમાં એ ભગવાનના, પછી તો શિક્ષાપત્રી છે, વચનામૃત છે, સત્સંગી જીવન છે, એવા બધા ગ્રંથો એને વસાવ્યા છે. રોજ એનું વાંચન કરે, પોતે એના પર વિચાર કરે. પછી ધીરે ધીરે 10મો ભાગ ભગવાનની અર્થે એ ભાઈ કાઢતા ગયા અને એક સમય એવો આવી ગયો કે મોટો રાજ પેલેસ જેવો બંગલો એ ભાઈનો એને અમદાવાદમાં ખરીદ્યો અને બિઝનેસનો વ્યાપ એટલો બધો વધી ગયો કે રોજે ક્યાંક ને ક્યાંક મોટી મોટી સિટીઓમાં આવવા જવાનું રહે. ટૂંકમાં ભગવાનની કૃપા થઈ એટલે સુખી થઈ ગયો. પોતાની કમાઈમાંથી 10મો અને 20મો ભાગ ભગવાનને અવશ્ય જે કાઢે છે, ચોક્કસ શ્રીજી મહારાજના વચન પ્રમાણે એ જીવનું ભગવાન રૂડું કરે છે. ભગવાન વેદવ્યાસજીએ પણ આપણને બતાવ્યું છે. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા કીધું, આ કોઈ નવી વાત છે એવું નથી. આપણા સનાતન શાસ્ત્રો એમ કહે છે કે આપણે જે કમાઈએ છીએ એમાંથી 10મો ભાગ તો ભગવાનને અર્થે કાઢવો જોઈએ. પૂરેપૂરું દ્રવ્ય જે કમાઈએ છીએ, બિઝનેસ હોય કે અનામત આપણને વડીલો પાર્જિત જે અનામત મળી હોય એ વૃત્તિ કહેવાય. એ અનામત પૂરેપૂરી આપણી વાપરવાને આપણે યોગ્ય નથી. એમાંથી 10મો ભાગ ભગવાનને અર્પણ કરવો જ રહ્યો અને ભગવાનને જ્યાં સુધી અર્પણ ન થાય ત્યાં સુધી એ દ્રવ્ય નિર્પણ થાય નહીં. આમ તો અમારા સંતો અને શાસ્ત્રો એમ બતાવે છે કે લક્ષ્મીજી જ્યારે જીવ પાસે આવે છે, લક્ષ્મીજી મૂળ બહુ ચંચળ છે. તમે જુઓ લક્ષ્મીજીનું જીવન ચરિત્ર, લક્ષ્મીજી પોતે બહુ ચંચળ છે. આજે આપણે ચોક્કસ એક વાત બધા નિર્વિવાદ સ્વીકારે કે જગતમાં જેટલા લક્ષ્મીજીના ભક્તો છે એટલા કોઈના જ નથી. આખું જગત લક્ષ્મીજીની ઉપાસના કરે છે એમ કહીએ તો પણ ચાલે. લક્ષ્મીજીની ભક્તિ કરવાવાળા ઘણા છે અને એના માટે તો આપણે સવારથી દોડાદોડ કરીએ છીએ લક્ષ્મીજીને માટે, ધનને માટે. એ લક્ષ્મીજી જ્યારે જીવ પાસે આવે છે, ન્યાયથી કમાવેલું દ્રવ્ય હોય એ જ્યારે જીવ મહેનત કરીને કમાવે છે ત્યારે શાસ્ત્રો એમ બતાવે કે સૌથી પહેલા લક્ષ્મીજીના ચરણમાં આવે છે. જ્યાં સુધી ચરણમાં રહે ત્યાં સુધી એ જીવ વિચક્ષણતાપૂર્વક, બુદ્ધિપૂર્વક એ લક્ષ્મીજીનો સદુપયોગ કરે છે. એટલે એને દાનની અર્થે, પોતાની આજીવિકાની અર્થે એ દ્રવ્યનો ઉપયોગ કરે છે. ત્યારે લક્ષ્મીજી એના ચરણમાં રહે છે. ચરણમાં રહે ત્યાં સુધી એના ઘરે સુખ, સંપત્તિ, શાંતિ આ બધું એના ઘરે વૈભવ રહે છે. પણ જ્યારે આ દ્રવ્ય ફક્ત મારા માટે જ છે, આ જે હું કમાઉં છું એ મારું જ છે, આવો જ્યારે જીવને ભાવ થાય છે ત્યારે લક્ષ્મીજી ધીરે ધીરે એ મનુષ્યના એક એક અંગ સર કરતા કરતા એના નાભીમાં આવીને સ્થિર થાય છે. અને નાભી એ તો રજોગુણનું પ્રતીક છે. નાભીમાં લક્ષ્મીજી આવી ગયા એટલે એને એમ જ થાય કે આ દ્રવ્ય મારું છે અને એનાથી લોભ પ્રકૃતિ વધે. આ એક બંગલો છે, એક મકાન છે, કેમ કરતા 2 થાય, 2 હોય તો કેમ કરતા 3 થાય. સારી એવી ગાડી હોય તો લોક જાગે, મર્સિડીઝ કેમ કરતા આવે. બીજા બધા BMW ફરાવતા આવે તો કેમ કરતા આપણા દીકરાને માટે આપણે એ BMW જેવી ગાડી આપણા ઘરે ઉતારી શકીએ. કેમ કરતા વ્યાપ વધે. સારી વાત છે, બિઝનેસ વધારવું ખોટી વાત નથી, સારી વાત છે. કોઈ બિઝનેસ વધારવા માટે તત્પર હોય એને મુબારક છે, પણ એટલું જ આ દેહનું પ્રયોજન નથી. પછી એનાથી શું થાય?
જેને આવો લોભ પ્રકૃતિ, લોભી પ્રકૃતિ અને લોભને થોભ હોય નહીં, ગમે તેટલું આવે ને તોય એને સંતોષ થાય નહીં. લોભ તો કેવો છે, પછી ભગવાન સ્વયં એને સમજાવવા આવે ને તોય પાછો પડે નહીં. પેલા ગોંડલમાં સોની ભક્ત હતા. શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારીને અમુક ચાંદી આપી અને કહ્યું, મહારાજને પાણી પીવા માટે સરસ તમે તાંબાનો લોટો બનાવી આપો. એટલે એને તો બનાવ્યો સ્વભાવ પ્રમાણે, સોની હતા એટલે એને ચાંદી નહીં, બ્રહ્મચારીને 4.5 રૂપિયા આપેલા. એમાંથી 50 પૈસા એને કાઢી લીધા. સ્વભાવ, આ એનો સ્વભાવ હોય છે. એ સોની લોકો માફ કરજો કોઈ હોય તો. તમારી નજર સમક્ષ આમ ચાંદી અને સોનું કાઢી લે એ બહુ હોશિયાર હોય, તમને ખબર ના પડે. એવી રીતે કાઢે, ધીરે 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 તમે આમે જ ઊભા હો, તમને ખબર ના પડે કે મારી સામે ટીપે છે સોનું ચાંદી, મારી હાથે સામે ઊભા છે ને ટીપે છે. આમાંથી હું કાઢ્યું, પણ એને જે કાઢ્યું એને ખબર હોય, એનું ગણિત હોય છે. 50 પૈસા કાઢી લીધા, રોટી બનાવી, મહારાજને માટે લઈ આવ્યા. પછી મહારાજ પાણી પીતા હતા. મહારાજને કે મહારાજ ધાર કેમ થાય છે? મહારાજ કહે છે, હવે ધાર તો તે ક્યાં ઘરના કાઢ્યા છે. બ્રહ્મચારી 4.5 આપ્યા, એમાંથી 50 પૈસા સ્વભાવ પ્રમાણે તે કાઢી લીધા. ભગવાન તો અંતર્યામી બધું જાણે, તો કે મહારાજ માફ કરજો, હું 50 પૈસા મૂકી દઈશ, મારો સ્વભાવ છે. એને પ્રાર્થના કરે કે મહારાજ, અને પાછો એવો નહીં, જ્યારે આવે ત્યારે મહારાજને કે તમે મારે ગામ આવતા જ નથી, અમારે ગામ આવતા જ નથી. જ્યારે આવે ત્યારે જાહેર સભામાં જ વાત કરે, બધા બેઠા બધા સાંભળે એમ વાત કરે. એક દિવસે મહારાજ ઘણા સંતોને લઈ, ભક્તોને લઈ એ ગામની સીમમાંથી નીકળ્યા. એક ભાઈને સંદેશો મોકલાવ્યો, જાઓ આ ગામમાં પેલા સોની છે એ ઘણા સમયથી કહે છે કે મહારાજ આવતા નથી, એટલે એમને ખબર કરાવો. એટલે એક હરિભક્ત ગયા, એને ખબર કરાવી કે મહારાજ આવી રહ્યા છે તમારે ત્યાં. તે દોડતા દોડતા આવ્યા, પણ નજર પહોંચે ત્યાં સુધી ભક્તોની ભીડ, સંતોની ભીડ જોઈ એટલે એના મનમાં પાછું એમ થઈ ગયું કે આટલા બધા ક્યાં આવ્યા? મેં તો એકલા મહારાજને માટે સંકલ્પ કર્યો હતો. પછી મહારાજ પાસે ગયા, પગે લાગ્યા, આમ તો આવતા ન હતા, ત્યાં ઊભા રહી ગયા. એમને એમ દૂરથી જોયું, મહારાજે સાથ કર્યો, ઊભા છો છો, કેટલાય સમયથી તમને કહું છો આવતા નથી, લ્યો આવ્યા, અને આવતાય નહીં આવે નજીક. મનમાં એને બોલી લીધું, મેં તમારા એકલા માટે સંકલ્પ કર્યો હતો, આટલી બધી તમે ભીડ ક્યાં લઈને આવ્યા? એટલે મહારાજ કે હાલો હાલો ઘર બતાવો અમને. તે ગામની સીમમાંથી પ્રવેશ કર્યો અને ગામની ભાગોળે કાઢ્યા, ત્યાં સુધી એનું ઘર આવ્યું છે. મહારાજ કે પછી ભાગોળ આવી ગઈ એટલે મહારાજ કે ક્યાં છે તમારું ઘર? તો કે પાછળ રહી ગયું. મહારાજ કે હારું તાર રહેવા દો, હવે લોભી પ્રકૃતિ છે, લોભને થોભ હોતો નથી. ગમે તેટલું કમાવે ને તોય એમાંથી એને સંતોષ રહેતો નથી. એટલા માટે કોઈ કવિએ બહુ સરસ એક ઉક્તિ લખી, જબ તુમ જગત મેં આए જગ હસે તુમ રોए, અબ કરણી એસી કર ચલો જગ રોए તુમ હસો. આપણને આપણી લાઈફ જીવ્યાથી સંતોષ હોવો જોઈએ. આપણો દેહ 80 વર્ષની ઉંમરે પડવાનો હોય, અત્યારે કેમ ન પડે? એટલી તૈયારી જેની હોય છે, એટલું એની લાઈફ જીવ્યાનો જેને સંતોષ છે, ચોક્કસ એમ કહી શકાય કે દેહ મૂકે અને ભગવાન એને એ જીવને તેડવા આવે. પણ સંતોષ હોય કોને? જેને એવા સંતોષપૂર્ણ કાર્યો કર્યા હોય કે એને ડેડિકેશનથી એ કાર્યમાં જે જોડાયેલો હોય, ચોક્કસ એને સંતોષ થાય છે. બાકી સંતોષ થતો નથી. તો વાત છે લોભની. નાભીમાં જ્યારે લક્ષ્મીજી આવે છે ત્યારે
કેમ કરતા કમાવીએ આ જ એક ધ્યાસ રહે છે. પછી એ જે આવેલું દ્રવ્ય છે પછી અહીં હૃદયમાં ધીરે ધીરે લક્ષ્મીજી આવી જાય છે. વાસ્તવિક હૃદયનું સ્થાન એ ભગવાનનું છે, પણ ધનનું જ ચિંતન થાય, હોતા સૂતા ચાલતા બોલતા ખાતા પીતા એક જ રટના, એ ધનનું એની ચિંતન રહે એટલે લક્ષ્મીજીના હૃદયમાં આવી ગયા. અને હૃદયમાં ભગવાન સિવાય કોઈ બીજી વસ્તુ આવે એ ભક્તને માટે એટલી દુઃખદાયી બતાવી છે. હૃદયનું સ્થાન વાસ્તવિક ભગવાનનું છે, પણ લક્ષ્મીજી એટલા બધા ચંચળ છે કે ભલભલાને આમ ફેરવે છે, અતિશય ચંચળ છે. હૃદયમાં એક વખત આવી ગયા, એક વખત રટના લાગી ગઈ એટલે મોહ ઉત્પન્ન થાય, અને પછી લક્ષ્મીજી એ સ્થાન બી ખાલી કરે છે અને પછી એના મસ્તક ઉપર જઈને બેહે છે. આવે છે ચરણમાં અને છેલ્લું એમનું સ્ટેપ છે મસ્તક, અને એક વખત મસ્તક ઉપર બેસી ગયા એટલે જુઓ કેવો નાચે છે. કઠપુતળીની જેમ આ જીવને નચાવે. વ્યસન ફેશન આ બધા જે લક્ષણો છે એ લક્ષ્મીજી જ્યારે જીવને માથે બેસે છે ત્યારે આવા બધા ન કરવાના ધંધા એને સૂજે છે. વ્યસન ફેશનમાં આપણું દ્રવ્ય જાય એ ધનની બરબાદી બતાવી, એ નાશ છે. પોતાના અર્થે દ્રવ્ય વાપરવું એને ભોગ બતાવ્યો, ફક્ત પોતાનું જ કરવું. અને ઉત્તમ કાર્ય પણ કેવા તો કે અત્યારે સ્વામિનારાયણ ભગવાનને જેને રાજી કરવા હોય એને સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા 6 મંદિરો, એ 6 મંદિરોમાં પોતાનું દ્રવ્ય આપવું એના જેવું બેસ્ટ દાન મારા ખ્યાલ પ્રમાણે આ બ્રહ્માંડમાં કોઈ નથી. એના જેવું દાન કોઈ હોઈ શકે નહીં. એ જે સ્વામિનારાયણ ભગવાને 6 મંદિરો બાંધ્યા છે, જેને બેસ્ટમાં બેસ્ટ દાન કરવું છે એ ચોક્કસ એ 6 મંદિરોમાં જે દાન કરે છે એને કાતો એ 6 મંદિરોમાંથી આપણે જે વિભાગમાં રહેતા હોઈએ, કોઈ પણ એક મંદિરેથી સંતો આવી, મહારાજશ્રી આવી આપણને સત્સંગ કરાવતા હોય, પછી ભલે જુનાગઢ દેશના તાબાનું ગામ હોય કે ગઢપુરના તાબાનું ગામ હોય, ભાલવારા ધોલેરા એના તાબાના ગામડાના હરિભક્તો હોય, આપણે જ્યાં ભેગા થઈને સત્સંગ કરતા હોઈએ કે મંડળ ચાલતું હોય કે મંદિર બનાવવાનું હોય, ત્યાં આપણે આપણું ધર્માદો ભેગું કરવાનું હોય. છેલ્લા ઘણા સમયથી આપણે ભેગા થઈએ છીએ, લગભગ 2.5 વર્ષથી તો અમે અહીં આવીએ છીએ સત્સંગ સભામાં, અને એ પહેલાથી પણ સભાઓ ચાલે છે, સત્સંગ આપણું ચાલે છે. તો આપણે ખટકો રાખો કે આ અમારું મંડળ છે, આ મારું છે, એવી ભાવના જ્યાં સુધી ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી ડેડિકેશન નહીં થાય. કેમ કઈ ઉત્સવ વાર તહેવાર હોય એટલે ભાઈ રમેશભાઈ કેમ એકલા કે આ બધા 2-3 જણા છે જેની જે જોબ છે એને આપણે યાદ કરી, એવું કેમ નથી થતું કે સત્સંગ છે, મહિનાની સભા છે એટલે મારે સંતોનું ધ્યાન રાખવું જોઈએ, મારે સ્ટેજ ઉપર મૂર્તિ આવી કે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ, મારે સત્સંગ આવે છે એટલે જમણવારમાં પ્રસાદીમાં શું વાનગી બનાવવાના છે એ હું કેમ ન સંભાળું, કેમ બધા લોકોને હું ઇન્વિટેશન ન આપું, કેમ બધાને પ્રેક્ટિકલી હું ફોન કરીને કેમ ન જાણ કરું. આ બધા વિચાર ત્યારે આવે છે જ્યારે એ કાર્યમાં આપણું ડેડિકેશન છે. મારા પરાની ભાવના હોય તો સત્સંગમાં આવું ડેડિકેશન થાય છે. સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું કે સત્સંગમાં આગળ આવવાના, સત્સંગમાં અતિશય આગળ ને આગળ વધવાના લક્ષણો છે. માન અપમાન આ બધા જે દ્વંદ્વો છે એને સહન કરતો બધાની સાથે પ્રેમથી સત્સંગમાં અતિશય દાસ બનીને રહે છે, સત્સંગમાં આગળ ને આગળ વધે છે. સ્વામિનારાયણ ભગવાનના શબ્દ છે. મારાપણાની ભાવનામાં મને આજે લોકમાન્ય તિલકની વાત યાદ આવે છે.
સંતોએ ઇતિહાસમાં એવું લખ્યું, કવિએ, કે જ્યારે ભણતા હતા ત્યારે લોકમાન્ય તિલક 11-12 વર્ષની એમની આવરદા હતી, આયુષ્ય હતું, પણ નાનપણથી પોતાના દેશ માટે એવું ગૌરવ. ટીચરે પેલા બોર્ડ ઉપર ઇન્ડિયાનો નકશો દોર્યો અને એક જણને ઊભા કરીને પૂછે, બોલ આ નકશો શાનો છે? કોઈ કે ગુરુજી ભારતનો. તો કઈ બેસ નીચે. બીજાને ઊભા કરે, ગુરુજી પૂછે ને કે આ નકશો શાનો છે? બીજો કહે, ગુરુજી હિન્દુસ્તાનનો. એટલે ગુરુજી રાજી ન થાય એટલે ઓલા લોકોને એમ લાગે કે ગુરુજીને કંઈક અલગ જવાબ જોઈતો હશે, એટલે બધા અલગ અલગ કહેવા માંડ્યા. ગુરુજી હિન્દુસ્તાનનો. બેસ નીચે. ત્રીજાને પૂછવું, તું કે આ નકશો કયા દેશનો છે? બોલો પાછો ઇંગ્લિશમાં બોલે, ઇન્ડિયાનો. એના પર ખીજાણા, બેસ નીચે. એમ બધાને પૂછતા પૂછતા છેલ્લે લોકમાન્ય તિલકને પૂછવું કે તિલક, બાળ ગંગાધર નામ હતું એટલે બાળ કહીને બોલાવતા કે આ નકશો કયા દેશનો છે? એટલે તિલક ત્યાં આવ્યા અને એક હાથ એ નકશાને અડાડ્યો અને એક હાથ પોતાની છાતી સરકો અડાડીને કહે છે, ગુરુજી આ નકશો મારા દેશનો છે. નથી ઇન્ડિયાનું કીધું, નથી ભારતનું કીધું, નથી હિન્દુસ્તાનનું કીધું, આ નકશો મારા દેશનો છે. અને ગુરુજી કહે છે, આ જવાબ સાચો છે. ભલે ઇન્ડિયા હોય, હિન્દુસ્તાન હોય કે ભારત હોય, નામથી કશું કઈ ફેરફાર થતો નથી. મારાપણાની ભાવના જાગે ત્યારે એ કાર્યમાં એટલું ડેડિકેશન થાય છે ને એ જ પછી તિલક છે એને લોકો લોકમાન્ય કહીને ઉપમા આપી શકે. લોકમાં જે માનીતા બન્યા એ ક્યારે બન્યા હોય? એક 11-12 વર્ષથી એને પોતાના દેશનું આવું ગૌરવ હતું. આપણને એવું સત્સંગનું ગૌરવ રાખવું. આવા ભગવાન સ્વામિનારાયણ ભગવાન, અતિશય દયાળુ ભગવાન આપણને મળ્યા છે. હમણાં મુક્તાનંદ સ્વામીનું કીર્તન આપણે સભા પહેલા ગાયું શરૂઆત થતા, એનો જય જને કીધો આશરો, તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર. કેટલા દયાળુ એ મહારાજ છે. એની શરણે જે આવ્યા એનું કુળ સહિત શ્રીજી મહારાજે ઉદ્ધાર કર્યો. એકાંતિક ભક્ત જે કુળમાં થાય છે એની 71 પેઢીને તારવાનું વચન આ સ્વામિનારાયણ ભગવાને આપણને આપેલું છે. અને પ્રેક્ટિકલી આમ બતાવ્યું છે પાછું કે 71 પેઢી તરે છે. સ્વામિનારાયણ ભગવાનના વચન પ્રમાણે જે ચાલે છે એની 71 પેઢીનું ભગવાન કલ્યાણ કરે છે. સંપ્રદાયમાં આલૈયા ખાચરના પ્રસંગથી શ્રીજી મહારાજે આ સત્સંગમાં એ ઉદાહરણ પૂરું પાડ્યું. અલૈયા ખાચરના ભાઈ હતા, એમને મહારાજને પૂછ્યું, મહારાજ અલૈયા ઝીંઝાવદર ગામે આવેલા ત્યારે મહારાજને પૂછ્યું કે મહારાજ બધા એમ કહે છે કે જેના કુળમાં ભગવાનનો એકાંતિક ભક્ત થાય એના પૂર્વજોનું કલ્યાણ થાય, વાત સાચી? મહારાજ કહે છે, લ્યો તમને પ્રત્યક્ષ બતાવી દઈએ. એટલે શ્રીજી મહારાજે એને સમાધિ કરાવી, પોતાના ધામમાં મોકલ્યા અને ત્યાં તો 71 પેઢી સુધીના પૂર્વજો એને ધામમાં જોયા. એને આશ્ચર્ય થયું, આ એમનો ભત્રીજા થાય અલૈયા ખાચરના ભાઈ. એટલે એને પૂછ્યું, કાકા તમે અહીં? પેલા એના કાકા કે તું અહીં ક્યાંથી? હજી તારે બહુ વાર છે. ત્યારે કહે છે, નાના મારો દેહ નથી પડ્યો, મને તો મહારાજે સમાધિ કરીને મોકલ્યો છે ને હું તો ખાતરી કરવા આવ્યો છું કે તમે બધા ક્યાં છો. તો કહે, અમારો તો બધાનું બહુ મોટું ભાગ્ય છે કે અમારા કુળમાં અલૈયા ખાચર જેવો એકાંતિક ભક્ત થયો અને એ ભક્તના પુણ્ય પ્રતાપે કરીને અમે 71 પેઢી સુધીના બધા અહીં ધામમાં બેઠા છીએ ને સુખેથી ભગવાનને ભજીએ છીએ. અક્ષરધામના સુખે સુખિયા છે. ત્યારે કહે છે, બસ એ ખાતરી કરવા આવ્યો હતો. હવે કહે છે, હું મૃત્યુલોકમાં જઉં અને મહારાજને વાત કરું, સભામાં વાત કરું, એ લોકો ન માને તો એની કંઈક નિશાની મને બતાવો. તો કે
એના કાકાએ કીધું કે આપણું પેલો ઊંચો બળદ છે જે આપણે બાંધતા હતા એ પથરા નીચે ખાડો કરીને એમાં એક ગાસડીમાં 400 કોરી ભરીને મૂકેલી છે, એ તું એમને બતાવજે. એટલે એ ભાઈ સભામાં આવ્યા, એને વાત કરી કે અમારા પૂર્વજો ધામમાં બેઠા છે. મહારાજે જાણીને પૂછ્યું કે એની નિશાની શું? તો કે મહારાજ મારા કાકાએ બતાવ્યું કે અહીં બળદશાળા પાસે પાણાને આમ ઊંચું કરી એમાં 2 હાથ જેટલો ઊંડો ખાડો ખોદીએ અને એમાં 400 કોરી નીકળશે ને વચન પ્રમાણે 400 કોરી, 1 કોરી એટલે અત્યારે આપણે $1, એ વખતનું ચલણ કોરીનું, એટલે 400 કોરી નીકળી. આ છે એકાંતિક ભક્તો ઉપર ભગવાન કૃપા કરે છે એનું ઉદાહરણ. સ્વામિનારાયણ ભગવાન જેવા આપણને ધની મળ્યા છે, બહુ દયાળુ છે, કૃપાળુ છે. એના વચન પ્રમાણે આપણે ચાલીએ, ચોક્કસ આપણું ભગવાન રૂડું કરશે. 10મો ભાગ આપણે એવો નિયમ રાખો કે વીકનો મહિનાનો જે પગાર આવે એમાંથી 10મો ભાગ આપણે અહીં જે મંદિર કરવાનું છે, મંદિરમાં મારું પહેલું દાન જાય એના માટે એ આપણો 10મો ભાગ એક અલગ બાજુ કાઢી રાખવો. એવું સ્કંદ પુરાણમાં વ્યાસજીએ લખ્યું કે ભગવાનના મંદિરના પાયા ખોદાણા હોય ને પાયામાં કોઈ એક ઈંટ મૂકે છે, એક ઈંટ મૂકતાની સાથે જ એની 10 પેઢીના પૂર્વજો છે જો નરકમાં નરક યાતના ભોગવતા હોય તો તરત જ એ નરકની યાતના ભોગવતા મુક્ત થઈને પિતૃલોકને પામે છે. નારકી થયેલા જુ કેટલો પ્રતાપ છે. એક ઈંટ જે ભગવાનના મંદિરના પાયામાં મૂકે છે એનો આ પ્રતાપ છે. સ્વામિનારાયણ ભગવાને આમ પ્રેક્ટિકલી કરી બતાવ્યું. ગઢપુર મંદિરના પાયા ખોદાતા હતા, મહારાજે કીધું કે આમાં કોઈ શેરનો પથ્થર નાખે એનું કલ્યાણ કરશું. અને વૃદ્ધ સ્ત્રીએ કૂતરાને પાણું મારવાના મિષ્ટી પાણો ફેંક્યો અને અકસ્માત એ પાણો પાયામાં જઈને પડ્યો. મહારાજ અંતકાળે પાણો લઈ અને એ સ્ત્રીને તેડવા આવ્યા. એ સ્ત્રીએ તો બહુ આશ્ચર્ય થયું કે મેં તમારી ભક્તિ કરી નથી, તમે મને તેડવા આવ્યા. મહારાજે એને પાણો બતાવ્યો. અમે વચન આપ્યું હતું અમારા મંદિરમાં જે એક શેરનો પથ્થર નાખશે એનું અમે કલ્યાણ કરશું. મંદિર થવાનું છે, જગ્યા આપણે જોઈ છે, એટલે બધા તૈયાર રહેજો. રમેશભાઈ વગેરે અમુક ભક્તોએ પોતાની રકમ જાહેર કરી છે, એટલે આપણે પણ બધાએ આપણું મંદિર છે માની અને દરેક ભક્તોએ આ મંદિર મારું મંદિર છે, જેમ આપણા ઘરને આપણે પેડઅપ કરવા માટે એ લોન ભરવા માટે આપણે કટિબદ્ધ હોઈએ, આપણની ચિંતા હોય આ મારું ઘર છે, આ લોન મેં લીધી છે, કેમ કરતા એને ચૂકવશું. મંદિરની એટલી જ ચિંતા કરવાની જેટલું તમે મંદિરનું ચિંતન કરશો તો ભગવાન જરૂર આપણી ચિંતા કરશે. એની એક તરફી ચિંતા રાખશો ભગવાન કહે છે આની મારી જરૂર નથી. મંદિરની એટલી જ ચિંતા રાખી અને આપણું દ્રવ્ય આપણે ભગવાનને અર્થે થોડું થોડું કાઢતા જઈએ તો ચોક્કસ એક ક્ષણ દૂર નથી કે આપણા આ ગામમાં મંદિર સારામાં સારું મંદિર થાય. ઉત્તરાયણ પર્વનો આપણો આ સત્સંગ છે, દાન પુણ્યનો ખૂબ મહિમા છે. ઉત્તરાયણ નિમિત્તે બધા સંકલ્પ કરજો. ચોક્કસ ભગવાન આપણા બધાના સંકલ્પ પૂર્ણ કરશે. ઉત્તરાયણ પર્વમાં દાન કરવાનો બહુ મોટો મહિમા છે. એક પ્રસંગ હું કહી અને અહીં સભાને પૂર્ણ કરશું. આપણે ભગવાનને આપેલું ક્યારેય વ્યર્થ જતું નથી. ભગવાનને અર્થે જે કાઢે છે ચોક્કસ આ સ્વામિનારાયણ ભગવાન એટલા દયાળુ છે કે ભક્તોને સહસ્ત્ર ગણું કરીને પાછું આપે છે. અહીં ન્યૂજર્સીમાં અમારે સત્સંગ સભા હતી ત્યારે અમદાવાદનો એક પ્રસંગ આ વખતે સભામાં અમે કીધો હતો. બ્રહ્મ 84 કરાવીને એમાં નથુ ભક્તે 7,000 રૂપિયા જેટલી જીવનની કમાણી હતી એ બધી જ બ્રહ્મ 84 કરવા માટે મહારાજના ચરણે આમ ધરી દીધી. મહારાજે જાણીને એને પૂછ્યું, મહારાજ તો જાણતા હતા કે હવે આની પાસે
કોરી નથી, એક રૂપિયો નથી. આ બધી જ જીવનની કમાણી આને અમને આપી દીધી, ભગવાન જાણીને આપી કે આ ભગવાન હાચા છે, એને હું આપું છું. મહારાજે પૂછ્યું, આ 7,000 અમને આપો છો તો આવતીકાલે ઉઠીને દુષ્કાળ પડે, તમારા દીકરાને પરણાવવાનું છે, તમારા શરીરે કોઈ વ્યાધિ આવે તો ક્યાંથી કાઢશો? તો કે મહારાજ, અમારું તો હજી શરીર હાલે છે, ચાલે છે. મને ચોક્કસ એટલો વિશ્વાસ છે કે તમે સમર્થ ધણી છો, મને તમારા સ્વરૂપનું બળ છે, વિશ્વાસ છે, અને મારું શરીર હજી હાલે છે, ચાલે છે. અમે ચોક્કસ અમારી રીતે અમારું ગુજરાન ચલાવી લઈશું. એને તો ભગવાનની પાસે યાચના પણ ન કરી કે તમે બેઠા છો એટલે તમે મને આપશો, એવું પણ નહીં. એને પોતાની જાત પર વિશ્વાસ છે. શાના કારણે? ભગવાનના વચનના પ્રતાપે, કે તમારા વચનના પ્રતાપે મને એટલો ચોક્કસ વિશ્વાસ છે, હું મારી રીતે હું જીવી લઈશ. મહારાજ ગડગડા થઈ ગયા, મહારાજની આંખમાં આંસુ આવી ગયા. ઉત્સવ થયો, સવારથી સાંજ સુધી ભક્તો આવ્યા, ભેટ મૂકતા ગયા. કોઈ આવે 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, એમ બધી બહુ બધી સામગ્રી અને દક્ષિણાઓ ભેગી થઈ. મહારાજે ભગુજીને કીધું, લો બધા ભેગા કરો ને ગણો. તો રૂપિયા 15,000 ભેગા થયા. મહારાજ કહે છે, આની ઘાસડી બાંધો અને આ જેના છે એને પાછા આપો. એટલે નથુ ભક્તને બોલાવ્યા. મહારાજ કે લ્યો આ તમારા રૂપિયા. મહારાજને કે મેં પાછા લેવા માટે નથી આપ્યા અને મારા તો 7,000 છે. મહારાજ કે તમારા 7,000 છે, પણ અમારો સ્વભાવ એવો છે કે અમે સહસ્ર ગણું કરીને પાછું આપીએ છીએ, 1000 ગણું કરીને આ જીવને અમે સારી રીતે એની સલામત અને પૂરી રીતે ખરેખર સુખી રીતે, સુખના જે લક્ષણો છે, સુખના લક્ષણો એટલે ધન કમાવું જ અને ધન હોવું જ એ સુખી માણસનું લક્ષણ નથી. સુખી માણસ તો એને કહેવાય સારા કુળમાં જન્મ હોય, સારી પત્ની હોય, સારો પુત્ર હોય, સારું શરીર હોય, સારો મિત્ર હોય, સારા પરિવારની વિશે ઘરના બધા સભ્યો સારા હોય, સારા ભાઈઓ હોય. આ સુખી માણસનું લક્ષણ છે. આસપાસ લોકની અંદર સારી એવી કીર્તિ હોય, નામના હોય, આ સુખી માણસનું લક્ષણ છે. ઘરમાં રૂપિયા ગમે તેટલા હોય, પુત્ર કયામાં ના હોય, શરીર સારું ના હોય, તો એ પૈસાને શું કરવું છે? રૂપિયા કે ડોલરની સંપત્તિ ગમે તેટલી હશે, શરીર સારું નહીં હોય તો એ સંપત્તિ વ્યર્થ છે. એટલે શાસ્ત્રકારો બતાવે છે સુખી માણસ તો એ છે કે જેને આ બધા સુખના સાધનો મળ્યા છે. અને ભગવાન જ્યારે આ જીવ ઉપર કૃપા કરે છે ત્યારે ચોક્કસ, ભલે આપણી પાસે બિલ ગેટ્સને આપી શકાય એટલી સંપત્તિ ના હોય ને એટલી આપણે કલ્પના પણ કરવી નહીં, કારણ કે એટલી બધી કલ્પના કરીએ તો ભગવાન આપણા જીવનમાંથી જતા રહે. એટલે જેટલું છે પણ ભગવાનને અર્થે છે માની, મારું બધું ભગવાનનું, હું જ ભગવાનનું, તો મારું બધું ભગવાનનું જ હોય એમ માની અને ચોક્કસ આપણે ભગવાનને અર્થે થોડું થોડું કરશું તો ભગવાન જરૂર આપણી ઉપર કૃપા કરશે. સહજાનંદ સાંઈ મહારાજની જય. ધૂન કરી 2 મિનિટ. ઠાકોરભાઈ આપણા અહીં મંડળના એક મુરબ્બી છે, એમના ભત્રીજા ત્યાં મિનેશભાઈ શિકાગો સારા એવા હરિભક્ત છે, અમારે ત્યાં આવી ગયા છે 2 વખત. હસમુખા છે. નાની ઉંમરમાં એમના ધર્મપત્ની અકસ્માત ધામમાં ગયા. એટલે પરિવારમાં જ્યારે સાથીદાર નાની ઉંમરમાં એક પરિવારનું અંગ જ્યારે જતું રહે ત્યારે પરિવાર ઉપર જે મોટી વિપત આવે છે, આફત આવે છે. આપણું શરીરનું એક અંગ પડી જાય તો પણ આપણને બહુ ખરખરો થાય, અંતરથી દિલગીર થઈ જઈએ. આ તો એ વ્યક્તિ ગઈ, કાયમ માટે એની વિદાય લીધી. એટલે ચોક્કસ આપણે 2 મિનિટ ઠાકોર
ઠાકુરજીને પ્રાર્થના કરશું એ પરિવારને સુખ શાંતિ અને એમના ધર્મપત્નીનો જે વિરહ મિનેશભાઈને થયો છે એમના પરિવાર